સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલની અંદર આરોગ્ય સુવિધાઓની સ્થિતિ કથળતી જોવા મળી રહી છે, જેમાં સિવિલ હોસ્પિટલમાં આવેલી લેબોરેટરીની અંદર 7 થી વધુ ટેસ્ટ થતા ન હોવાના આક્ષેપો છે। ત્યારે ગણ્યા ગાંઠ્યા જ ટેસ્ટ થતા હોવાના કારણે દર્દીઓએ 3 થી 5 હજારનો ખર્ચ કરી અને ખાનગી લેબોરેટરીમાં રિપોર્ટ કઢાવવા પડે છે। ત્યારે વિટામિન B12, વિટામિન D3, થાઇરોઇડ, આયર્ન સાથે જ ફોલિક એસિડ, કેલ્શિયમ અને થાઇરોઇડ પ્રોફાઇલ સહિતના રિપોર્ટ સિવિલ હોસ્પિટલની લેબમાં થતા જ નથી। આરોગ્ય પાછળ કરોડો રૂપિયાનો સરકાર ખર્ચ કરે છે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ છે અને તેમાં જમીન આસમાનનો ફરક છે। ત્યારે સિવિલ હોસ્પિટલની લેબોરેટરીમાં તાત્કાલિક ટેસ્ટિંગ કિટ, પૂરતા સંસાધનો અને સ્ટાફની જે ઉણપ છે તેને ભરવામાં આવે તેવી લોકો દ્વારા માંગ ઉઠાવવામાં આવી રહી છે।